બાળક મારી દુનિયાની દુનિયાનો દાસ. જ્યારે આપણે શિક્ષક વિદ્યાર્થીના સંબંધોની વાત કરીએ છીએ ત્યારે શીલવાન સાધુ હોય, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય અને કરુણાવાન મા હોય. પરંતુ શિક્ષક તો સાધુ, જ્ઞાની અને મા આ ત્રણેય છે. શિક્ષક કરવાનો સાચો આનંદ એ જ શિક્ષકની સાચી મૂડી છે. મારા મતે તો શિક્ષક હોવું એ એક મોટું સદભાગ્ય છે અને શિક્ષકે પોતાના સ્વવિકાસ અને વિદ્યાર્થી વિકાસની એમ બેવડી પાંખે ઉડાન ભરવાની છે. ત્યારે હું એમ કહીશ કે शिक्षक कभी साधारण नहीं होता. प्रलय और निर्माण उसकी गोद में पलता है, पनपता है. જ્યારે દેવદૂત બનીને આ શિક્ષકે બે પાંખે ઉડાન કરવાનું છે ત્યારે પહેલી પાંખ છે પેશન એટલે કે જોશ અને બીજું છે ઇનોવેશન એટલે કે નવ સંસ્કરણ, નવીનતા. આ બંને પાંખો વડે એણે ઉડાન ભરવાની છે. આજના આ આધુનિક યુગમાં જો શિક્ષક ક્લાસરૂમમાં સારો પરફોર્મર નહીં બને તો આજના આ 21મી સદીના યુગમાં માઇક્રોસોફ્ટ ટીમની ઓનલાઈન મીટિંગમાં એ કદાચ લંબચોરસ ચોકઠામાં એનો ચહેરોય ભૂસાઈ જશે અને કોમ્પ્યુટરાઇઝ વર્ચ્યુઅલ સોફ્ટવેરના આંગળીઓના ટેરવે એનું અસ્તિત્વ કદાચ જોખમમાં મુકાઈ જાય. અને ત્યારે આજે આપણે એક શિક્ષક તરીકે જો ઓફલાઈન ક્લાસને હાઉસફુલ કરવા માંગતા હોઈએ ને તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સાથે પેડાગોજીને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરવાનું રહેશે. શિક્ષક એ અને વિદ્યાર્થી વચ્ચેના આત્મીય સંબંધોમાં એક બીજી વાત મને યાદ આવે છે કે જ્યારે એક વ્યક્તિ જીવન પર્યંત કાર્ય કરે છે ને ત્યારે એ આર્કિટેક્ટ એના એક ભવનનું નિર્માણ કરી આપે છે, એના ઘર બનાવી આપે છે. અને એક ડૉક્ટર જ્યારે આપણે માંદા પડીએ છીએ ને ત્યારે એક સ્પેશિયાલિસ્ટ તરીકે આપણો નિદાન ઉપચાર કરે છે. પણ ત્રીજું એક પાસું મહત્ત્વનું છે એ શિક્ષક એક ઉત્તમ નાગરિક, નક્ષિક ઉત્તમ નાગરિકનું ઘડવાનું કામ કરે છે. અને જ્યારે આપણે છેલ્લા શ્વાસ ગણી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણને આ આર્કિટેક્ટ કે એન્જિનિયર યાદ નથી આવતા, પરંતુ અંતે તો આપણને એક પ્રાથમિક શાળાના શિક્ષક આપણી નજર સમક્ષ આવે છે અને એમનું જ ચિત્ર ઉપસી આવે છે. માટે જ કહું છું કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના આત્મીય સંબંધોમાં ભાવપ્રધાન સંસ્કૃતિની પણ વાત કરવામાં આવી છે. આ એક માનવીય સંબંધ છે. આ શિક્ષક એક ઉર્જા છે, ઉષ્મા છે, પવિત્રતા છે, દિવ્યતા છે. અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના માનવીય આદરણીય એક સંબંધની જ્યારે આપણે વાત કરતા હોઈએ ને ત્યારે મને એક બીજી પણ વાત યાદ આવે છે. એક વિદ્યાર્થી હોય છે અને એણે 10માના બોર્ડની પરીક્ષા આપી હોય છે અને જ્યારે એનું પરિણામ હોય છે ને એ દિવસે એના પપ્પાને કહે છે કે પપ્પા તમે પરિણામ લઈને આવજો, સાંજે હું તમારી વાટ જોઈશ. અને સાંજે જ્યારે ડોરબેલ વાગે છે ને ત્યારે વિદ્યાર્થી દોડે છે કે પપ્પા આવી ગયા અને ત્યારે પપ્પા એટલું જ કહે છે કે બેટા ચાલ આપણે હોટલમાં જમવા જવાનું છે. અને એ સમયે એના મમ્મી અને એ છોકરો અને એના બે મિત્રોને સાથે લઈને હોટલમાં જમવા જાય છે. ત્યારે વિદ્યાર્થી એના પપ્પાને કહે છે કે પપ્પા હવે તો રિઝલ્ટ બતાવો, મારે ક્યારનું જોવું છે. ત્યારે પપ્પા કહે છે પહેલાં આપણે પાર્ટી કરી લઈએ, પહેલાં બધા જમી લઈએ અને જમ્યા પછી તું પરિણામ જોજે. અને જમ્યા પછી જ્યારે એ વિદ્યાર્થી હાથમાં જ્યારે પરિણામ લે છે ને ત્યારે એની આંખમાંથી આંસુ ટપકે છે. એ 2 વિષયમાં ફેલ હોય છે. અને ત્યારે એ પિતા એમ કહે છે કે જીવનની પરીક્ષામાં તું ફેલ ના થાય એ માટેના આજે હું તને આશીર્વાદ આપું છું. આ એની પાર્ટી રાખવામાં આવી છે. એટલે એ બાળક એ બીજું કોઈ નહીં પરંતુ એક અભિનેતા એક્ટર અનુપમ ખેરની આ વાત છે. અને જે કાશ્મીર ફાઇલ્સ મૂવીમાં એક સરસ એક પોતાનો અભિનય આપે છે. એટલે એક શિક્ષકે પ્રોફેશનલી એક્ટર બનવાનું છે અને પ્રોફેશનલી એક્ટર બનીને પોતાના ક્લાસરૂમના રાજા તરીકે એણે બેસ્ટ પરફોર્મન્સ
આપવાનું છે અને એના માટે જરૂર છે કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન ઇઝ ધ બેસ્ટ વેપન અને કોમ્યુનિકેશન સાથે પરફોર્મન્સ પણ એટલું જ જરૂરી છે. શિક્ષક પોતાની આવડત, સૂઝ, કોઠાસૂઝ, સમજણ વડે જ્યારે ક્લાસરૂમમાં ઉત્તમ નાગરિક ઘડવાનું કામ કરે છે ત્યારે તેના વ્યવહાર, વાણી અને વર્તનની બાળકો ઉપર ખૂબ ઊંડી અસર થતી હોય છે. અહીંયા મને એક બીજી વાત યાદ આવે છે, મહાત્મા ગાંધીજી અને વિનોબાજી. જ્યારે મહાત્મા ગાંધીજી કોચરબ આશ્રમમાં રહેતા હોય છે ત્યારે વિનોબાજી તેમને અનેક પત્રો લખતા હોય છે. એમના પણ થોડાક પ્રશ્નો હોય છે, જીવન ઘડતરના, મૂલ્ય અંગેના પ્રશ્નો. અને ત્યારે વિનોબાજી એક વખત એક જ વાક્ય પત્રમાં લખે છે કે મારે જો આ બધું શીખવું હોય, આ સમજવું હોય, જાણવું હોય તો તમારી સાથે રહેવું પડે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો એ સહવાસથી વધુ આપણે તેજવાન બનાવી શકીએ. અને ત્યારે વિનોબાજી કોચરબ આશ્રમ જાય છે અને જુએ છે તો એ જુએ છે કે ગાંધીજી તો પોતે ભગવદ્ ગીતાનું આચરણ કરી રહ્યા છે. અને વિનોબાજીને એટલું બધું દુઃખ થાય છે, એ કહે છે કે અત્યાર સુધી મેં તો ખાલી ભગવદ્ ગીતાનું પઠન જ કર્યું, વાંચન જ કર્યું, પણ આ ગાંધીજી બાપુ તો આ ભગવદ્ ગીતાનો પાઠ કરીને પોતે જીવન જીવી રહ્યા છે. હવે મને બીજી વાત યાદ આવે છે, શિક્ષક કોના માટે છે? માતા પિતા માટે સંતાનો હોય, સંતાનો માટે માતા પિતા હોય, પણ માતા પિતા અને સંતાનોથી વિશેષ શિક્ષક માટે શું હોય? તો શિક્ષક તો એ પૂરેપૂરો સમર્પિત છે. એના ક્લાસરૂમમાં જ્યારે એ વિષયોનું જ્ઞાન આપી રહ્યો હોય છે ત્યારે ફક્ત તાસ પૂરતું જ જ્ઞાન નથી હોતું, પરંતુ એક જીવન ઘડતરના પાઠ ભણવી રહ્યો હોય છે. મને એ કહેવાનું મન થાય કે શિક્ષક તો પોતાના વિચારોથી વિકસિત છે અને જ્યારે આપણે વિચારીએ ને અને એ મુજબ કામ કરવું તો એથી પણ અઘરું છે. અને આ વિચારો સાથે કામ કરવાનું અને સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપવા માટે શિક્ષક એક કાચના ઘરમાં રહે છે. ચારે બાજુથી એના ઉપર બધાની નજર હોય છે અને એના વાણી, વર્તન, વ્યવહારની વિદ્યાર્થીઓના જીવન પર અસર થતી હોય છે. આવે સમયે એક વિદ્યાર્થીને પોતાના શિક્ષક પ્રત્યે આદર પણ ઊભો થતો હોય છે. અહીંયા એક પંક્તિ યાદ આવે છે કે સંતાપ સમીપ છે જાજા, સમીપ છે જાજા સંતાપ, મજા છે દૂર રહેવામાં. અહીંયા સમીપ અને પાસ વચ્ચે એક પાતળી ભેદરેખા છે અને આ સંજોગોમાં વર્તમાન સમયમાં થોડુંક અંતર રાખીને શિક્ષકે કામ કરવાનું હોય છે, કારણ કે ઘણા બધા વર્તમાન સમયમાં થોડા પ્રશ્નો પણ ઊભા થતા હોય છે. ઉગે છે આભમાં ભાનું, ઉગે છે આભમાં ભાનું, કમળનું મુખડું મલકે છે, ભાનુને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં. પતંગાને કહી દો જો અગર એ સમજી જાય તો દીવડાની જ્યોતિમાં જલવા કરતા દૂર રહેવાની છે મજા. આ એક ઉદાહરણ દ્વારા કમળ જે પાણીમાં ખીલે છે ને તો એ પોતાની સુવાસ બધે ફેલાવે છે, પરંતુ જો એ ભાનુને ભેટવા જાય ને તો એનું અસ્તિત્વ નષ્ટ થઈ જાય છે. એવી જ રીતે એક પતંગા જ્યારે વરસાદમાં અથવા તો લાઇટ થાય ને ત્યારે તમે જુઓ છો ને પતંગા આજુબાજુ અજવાળાની આસપાસ ઉડતા હોય છે, મનોરંજન કરતા હોય છે, મજા લેતા હોય છે, પરંતુ જો એ દીવડાની જ્યોતિમાં એ સમીપ પણ જાય ને તો પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે નારાયણ આપણા કૃષ્ણ ભગવાનની જો વાત કરું તો કૃષ્ણ ભગવાને પણ માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આગળ પડ્યું હતું. પૃથ્વીના પાટલે શિક્ષક અને વિદ્યાર્થીનો ખેલ ત્યારે પણ રચાયેલો. શિક્ષક હતા કૃષ્ણ અને અર્જુન હતા વિદ્યાર્થી. આ છે આત્મીય સંબંધો. ગોપીઓને છોડી, ઘેલી ગોપીઓને છોડી કૃષ્ણ ગયા છે દ્વારિકા, પ્રભુએ પણ પીછાણ્યો કે મજા છે દૂર રહેવામાં, સંતાપ છે જાજા, મજા છે દૂર રહેવામાં. ગોપીઓને પ્રેમ ગેલી કરી અને ગોકુળ મથુરા છોડી હવે કૃષ્ણ ભગવાન દ્વારિકા જાય છે અને ત્યાં પણ પોતાની સુવાસ ફેલાવે છે. આમ એક શિક્ષક એક ઉત્તમ વ્યક્તિ